હવે ગ્રંથના શ્રોતા પરીક્ષિતની કથા આવે છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું છે. દુર્યોધનને મરતી વખતે અશ્વત્થામાને કહે છે, મારી એક જ ઈચ્છા છે કે આ પૃથ્વી પાંડવ વંશ રહિત થાય. કોઈ પાંડવ આ પૃથ્વી ઉપર બચવો ન જોઈએ. હવે દુર્યોધનના સાથળ તો તૂટી ગયેલા છે. હવે એની પાસે એવી કોઈ શક્તિ નથી કે જેથી એ પાંડવોને મારે. અશ્વત્થામાને કહે છે, અશ્વત્થામાએ કહ્યું છે કે રાજા, તારી ઈચ્છા હું પૂર્ણ કરીશ. તું કહે છે તારી ઈચ્છા પૂર્ણ હું કરીશ. મહાભારતનું યુદ્ધ પૂરું થવાને આવેલું છે અને એ રાત્રે અશ્વત્થામા પાંડવોના જે છાવણી હતી એ ત્યાં ગયા છે અને ત્યાં 5 પુરુષોને સૂતેલા જોયા છે અને અશ્વત્થામાએ માની લીધું છે કે આ 5 પાંડવ છે. એનું મસ્તક 5 પુરુષોના મસ્તક ધડથી અલગ કર્યા છે. પોતાની પાસે જે ખડગ હતું એનાથી 5 પુરુષોને માર્યા છે અને ત્યાંથી ભાગ્યો છે. આ બાજુ પ્રાતઃકાળ થયો છે. દ્રૌપદી જે જગ્યાએ 5 પુરુષો સૂતા હતા ત્યાં આવી છે અને જોયું તો 5 પુરુષોના મસ્તક જે હતા ધડથી અલગ થયેલા જોયેલા છે. આમ પણ મહાભારતનું યુદ્ધ થયા પછી યુદ્ધનું વિજય થયા પણ વિજયનો આનંદ નહોતો, કારણ કે પોતાના જ સગાવાલાને, પોતાના જ કુટુંબીઓને માર્યા છે. દુઃખ થયું છે. એમાં પણ આ 5 જે પુરુષોને અશ્વત્થામાએ માર્યા એ 5 પાંડવો નહીં પણ 5 પાંડવથી દ્રૌપદીને થયેલા 5 પુત્રો હતા. યુદ્ધની વિજય, યુદ્ધ જીત્યાનો આનંદ તો નહોતો પણ એમાં પણ આ 5 પુત્રોને મરાયેલા જોઈ આખા પાંડવોની છાવણીની અંદર અરેરાટી ફેલાઈ ગઈ છે. અરે રે, આવું અધમ કૃત્ય કોણે કર્યું હશે? 5 પાંડવો, દ્રૌપદી આવીને નતમસ્તક ઊભા છે. દ્રૌપદીની આંખમાંથી અશ્રુધારા વહી રહી છે. 5 પુત્રોને મરેલા જોયેલા છે. શું કરવું? 5 પાંડવો વિચાર કરી રહ્યા છે કે આવું અધમ કૃત્ય કોણે કર્યું? કઈ ખબર પડતી નથી. એ વખતે પરમાત્મા શ્રી કૃષ્ણ ત્યાં પધાર્યા છે. પરમાત્માએ જોયું 5 પુત્રોની જે લાશ પડેલી હતી એ જોઈ પરમાત્માને ખ્યાલ આવી ગયો છે. તરત અર્જુનને કહ્યું છે કે અર્જુન, રથમાં બેસ. રથમાં બેસાડી અર્જુનને લઈ અને રથ જે હતો પૂરપાટ અશ્વત્થામા જે દિશા તરફ ગયેલો હતો એ દિશા તરફ રથ દોડાવ્યો છે. અશ્વત્થામાને જોયો, અશ્વત્થામા સાથે ભયંકર યુદ્ધ કર્યું છે. અને એ જે યુદ્ધ થયું એની અંદર સામે બ્રહ્માસ્ત્ર ટકરાયા છે પણ અંતે અર્જુને અશ્વત્થામાને માર્યો છે. પકડી બાંધી, રથની સાથે બાંધીને લઈને દ્રૌપદીની સમક્ષ ઊભો કર્યો છે અને કહ્યું છે કે એ દ્રૌપદી, આ તારા 5 પુત્રોને મારનારો આ અશ્વત્થામા તારી સામે છે. બોલ, તું જે શબ્દ બોલીશ એ જ વખતે આનું મસ્તક ધડથી અલગ કરી દઈશ. દ્રૌપદી ના એક શબ્દ જો પડે કે આને મારી નાખો, ત્યાં જ અશ્વત્થામાનું મસ્તક ધડથી અલગ થઈ જાય. પણ દ્રૌપદી એ કહ્યું છે કે મુચ્યતા મેષ, એને છોડી દો.
મહાભારતની અંદર જે દ્રૌપદી છે ને એ થોડી ડંખીલી છે, વેરની ભાવના વેરભાવથી યુક્ત છે. કોઈ આમ કર્યું તો એની સામે આમ જ કરવાનું. ઝેરીલી છે, ડંખીલી છે મહાભારતની અંદર. પણ શ્રીમદ ભાગવતની અંદર જે દ્રૌપદીનું વર્ણન છે એ કરુણામયી છે, દયાળુ છે. દ્રૌપદીએ કહ્યું છે કે અશ્વત્થામાને છોડી દો, છોડી દો. પાંડવો કહે છે કે તું શું કહી રહી છે? જેને તારા 5 પુત્રને મારી નાખ્યા અને એને તું છોડી દેવાનું કહે છે? પાંચે પાંડવો ધુઆ પુઆ છે. દ્રૌપદી કહે છે કે છોડી મૂકો. કારણો બતાવ્યા છે. પહેલું કહ્યું છે કે બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણ છે ને એ ગુરુ છે. કોઈ દિવસ બ્રાહ્મણને મરાય નહીં. ત્યારે પાંડવોએ કહ્યું છે, તો કહે છે કે બ્રાહ્મણો નિતરામ, બ્રાહ્મણ ને મરાય નહીં. વાત સાચી છે, પણ એને અધામું કૃત્ય કર્યું છે. ત્યારે દ્રૌપદી કહે છે કે ગમે તેવું એને કાર્ય કર્યું હોય, પણ જન્મે એ બ્રાહ્મણ છે ને એ બ્રહ્મ હત્યાનું પાપ આપણને લાગે. માટે કહું છું એને છોડી દો. બીજું કારણ આપતા દ્રૌપદી કહે છે, અશ્વત્થામાના પિતા એ તમને જ્ઞાન આપ્યું છે, વિદ્યા આપી છે. દ્રોણાચાર્ય એ તમારા ગુરુ હતા. ગુરુના પુત્રને મરાય નહીં. ત્યારે પાંડવો કહે છે કે ગુરુએ અમને જ્ઞાન આપ્યું, પણ હવે આ પૃથ્વી ઉપર મહાભારતના યુદ્ધની અંદર ગુરુનું પણ મૃત્યુ થયું છે. ત્યારે દ્રૌપદી કહે છે કે ગુરુનું મૃત્યુ થયું છે ત્યારે એ ગુરુ પદ ઉપર અત્યારે એ પુત્ર બેઠેલો છે, માટે એને મરાય નહીં. છોડી દો. ત્રીજું કારણ આપતા દ્રૌપદી કહે છે કે મારા 5 દીકરાઓનું મૃત્યુ થયા છે. 5 દીકરાઓના મૃત્યુની વેદના શું છે ને એ મને ખબર છે. અશ્વત્થામા એની માતા કૃપિનો એકનો એક દીકરો છે, અને જો તમે એને મારશો ને તો એની માતાને પણ એટલું જ દુઃખ થશે જેટલું દુઃખ મને થાય છે. દુઃખ માતાના માટે સરખું જ હોય. એક પુત્રનું મૃત્યુ થાય કે 5 પુત્રનું મૃત્યુ થાય, દુઃખમાં કોઈ દિવસ વધઘટ ન હોય. માટે કહું છું કે છોડી દો. હવે એક તરફ ધર્મ છે અને બીજી તરફ નીતિ છે. ધર્મ એમ કહે છે કે બ્રાહ્મણને મરાય નહીં, અને નીતિ એમ કહે છે કે રોગ, શત્રુ અને અગ્નિ એને ઉગતા જ ડામી દેવા પડે. ધર્મ કહે છે કે બ્રાહ્મણને મરાય નહીં, અને નીતિ કહે છે કે રોગ, શત્રુ અને અગ્નિ એને ઉગતા જ ડામી દેવા પડે. હવે કરીએ તો શું કરીએ? પાંડવો વિચાર કરી રહેલા છે. એમના મનની અંદર કોઈ એવો વિચાર આવતો નથી, પણ આવા જ વખતે શ્રી કૃષ્ણની જરૂર છે. મુરારે તૃતીય પંથ, ભગવાનનો માર્ગ જ કંઈક નિરાળો છે. આપણા જીવનની અંદર પણ વારંવાર આવા મૂંઝવણના પ્રસંગ આવે. શું કરવું, કરવું કે ન કરવું? એવા વખતે પરમાત્માના આશ્રય જજો, માર્ગ મળશે. ત્યારે બધા જ પાંડવો શ્રી કૃષ્ણના શરણે ગયા છે, અને પરમાત્માએ કહ્યું છે કે કાંઈ વાતો નહીં, અશ્વત્થામા હું તને મારીશ નહીં. દ્રૌપદીએ કહ્યું છે કે મરાય નહીં, તને છોડી દઈશું, પણ તારા કપાળની અંદર જે મણી છે ને એ હું ખેંચી લઉં છું. તને મારતો નથી, એ મણી ખેંચી લઉં છું. મણી ખેંચી લીધો છે. આ ઘા ક્યારે રૂઝાશે નહીં. એમાંથી હંમેશા લોહી, પરું, દુર્ગંધ વહ્યા કરશે. તારી નજીક કોઈ નહીં આવે. તું એકલો રખડ્યા કરીશ. તારી એકલતાથી તું કંટાળી જઈશ. ત્યારે તું મનમાં એમ કહીશ, આના કરતા તો મોત આવે તો સારું. પણ અશ્વત્થામા, તારી પાસે મૃત્યુ પણ નહીં આવે. આ ભગવાને આપેલો શાપ છે. 7 ચિરંજીવી જે છે ને એની અંદર અશ્વત્થામા છે, જીવન છે.
પણ જીવન જ્યાં સુધી સરસ રીતે જીવાતું હોય ને ત્યાં સુધી પછીની એકલતા છે ને એ મારી નાખે છે. લોકો કહે છે કે 100 વર્ષ જીવવું છે, પણ સેવાવાળો કોઈ હશે તો એની મજા છે. શરીર સારું છે તો છે, બાકી તો 70-80 થાય ને ભગવાન હવે ઉપાડી લે. એક ઉદાહરણ યાદ આવે છે. હિમાલયની અંદર કેદારનાથ છે, 4 ધામમાં. કેદારનાથની અંદર એક સંત હતા અને કોઈ એક સંપત્તિવાન હતો. એને ખબર પડી કે આ સંતની પાસે અમૃત છે. હા ભાઈ, સંપત્તિ ખૂબ હતી. એમને આ સંત મહાત્માને શોધ્યા છે અને કહ્યું છે કે બાપજી, તમારી પાસે જે અમૃત છે ને, બસ એ અમૃત છે ને થોડું મને આપી દો. તમે કહેશો ને એટલો ઢગલો કરી દઈશ. વાત નક્કી થઈ છે. સંત મહાત્મા કહે છે કે ઠીક છે, એક કામ કર, 2 દિવસ પછી આવજે. 2 દિવસ પૂર્ણ થયા. એ મહાપુરુષ જે સંપત્તિવાન હતો એ આવ્યા છે. પૈસા ઢગલા કહેવાય ને, કોથળા ભરીને પૈસા લાવ્યા છે અને કહ્યું છે કે બાપજી, તમે મેં કહ્યું હતું ને, આટલા બધા પૈસા મને તમે અમૃત આપો. આ સંત મહાત્માએ એને અમૃત જેવું આપ્યું છે. અમૃત હજુ જેવું પીવા માટે જાય છે ને, એક કાગડો ઉડતો ઉડતો આવે છે અને અમૃત લઈ અને આગો ચાલ્યો જાય છે. ત્યારે એ મહાપુરુષે કહ્યું કે, પુરુષ કહે છે કે ભાઈ, મેં એના પૈસા ચૂકવ્યા છે, તું મને અમૃત આપી દે. ત્યારે કાગડાએ કહ્યું છે કે ભાઈ, આજથી 10 વર્ષ પહેલા આ સંત મહાત્માએ મને અમૃત આપેલું હતું ને, એ અમૃત પીને એકલો રખડ્યા કરું છું. આ પીશ નહીં, કારણ કે એકલતા છે ને સહાય કહેવાય ને, એકલાથી જીરવાતી નથી. કોઈ મારું સગુવાલું રહ્યું નથી. મેં અમૃતનું પાન કર્યું, બસ આ રખડ્યા કરું છું. આપણને એમ છે કે અમૃતનું પાન કરીને અમર થઈ જઈએ, પણ અમરપટ્ટો જે જીવી રહેલા છે 90 વર્ષે, 100 વર્ષે, 110 વર્ષે, એમને જઈને પૂછો, બા હવે તો ભગવાન ઉપાડી લે તો સારું, પણ તને લેવા ન આવે. જે જીવી રહ્યા છે એમને પૂછો કે જીવન કેવું જાય છે. ભગવાનને કહેવાનું છે કે ભગવાન, જ્યાં સુધી શરીર સારું છે ને, તંદુરસ્તી છે ને, ત્યાં સુધી રાખજે અને પછી તું લઈ લેજે. આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, ખાવું છે પણ ખવાય નહીં, પાણી પીવું છે પીવાય નહીં, અહીંયા નળીઓ નાખી છે, નળીઓમાંથી નાખીને જીવન. તો આવું જીવન શું કરવાનું? આવું જીવન ન જોઈએ. આ 7 ચિરંજીવી જે છે એમાં અશ્વત્થામા છે. એ ચિરંજીવી પણ એને મળ્યું, એની પાછળ શ્રી કૃષ્ણનો શાપ છે. તે આવું અધામું કૃત્ય કર્યું છે ને, એ બદલ તને એમ થશે કે આના કરતા તો મોત આવે તો સારું. અશ્વત્થામા, તારી પાસે મોત પણ નહીં આવે. તે જ લઈ લીધું છે. આપણને થાય કે આવું શું કર્યું છે? તમે વિચાર કરો કે અશ્વત્થામા દીકરો કોનો છે? દ્રોણાચાર્યનો. દ્રોણાચાર્ય કોણ? જેને કૌરવો અને પાંડવોને વિદ્યાદાન આપ્યું છે. વિચાર કરો, એ વખતના સમાજની અંદર, એ હસ્તિનાપુરની અંદર જે દુર્યોધને એમને માન આપ્યું છે, સન્માન આપ્યું છે, કુલ ગુરુ છે, તો એમને યશ, કીર્તિ, સંપત્તિ કેટલી, જ્યાંથી દ્રોણાચાર્ય નીકળે ત્યાં એમને લોકો કેટલી માનથી, સન્માનથી બોલાવતા હોય. અને આ દીકરાએ આવું કાર્ય કર્યું, એક ખોટું કાર્ય કર્યું ને, સમાજની અંદરથી એ તરછોડાઈ ગયો છે. આવું કામ એનું તેજ છીનવી લીધું. એટલે એને હવે કોઈ બોલાવતું નથી, કોઈ એની પાસે જતું નથી. જ્યારે જીવનની અંદર કોઈ પણ મનુષ્ય ખૂબ મહેનત કરીને સંપત્તિ એકઠી કરે, સમાજની અંદર એને ઉચ્ચ સ્થાન મળે, પણ ઉચ્ચ સ્થાન મળ્યા બાદ કોઈ એક ભૂલ એનાથી થઈ જાય ત્યારે સમાજ એને તરછોડે છે, સમાજ એને બોલાવતો નથી. ત્યારે એ મનુષ્યને, માણસને એમ થાય આના કરતાં મરી જવું સારું. જે કીર્તિ મળી છે, જે લોકોએ પ્રેમ આપ્યો છે, હવે કોઈ બોલાવે નહીં એટલે દુઃખ થાય છે.
અશ્વત્થામાનું તેજ એટલે હવે એને કોઈ બોલાવતું નથી કે તારા પિતા કેવા હતા ને તું કેવો છે. તેજ છીનવી લીધું છે. મહાભારતની અંદર એક અશ્વત્થામા થયો, એના પછી બીજો કોઈ અશ્વત્થામા થયો. એ નામ એટલું ઘૃણિત થઈ ગયું કે કોઈ વ્યક્તિ પોતાના દીકરાનું નામ અશ્વત્થામા નથી રાખતો. બોલો રાધે રાધે. રાખે છે કોઈ? મારા જમાઈનું નામ અશ્વત્થામા છે. કોઈ કહે છે ચિરંજીવી છે? નહીં. એને જે કૃત્ય કર્યું ને એ નામ એટલું ખરાબ થઈ ગયું કે એ નામ રાખવા માટે પણ આજે લોકો તૈયાર નથી. છોડી મૂક્યો છે. દુર્યોધનને વચન આપેલું છે. અશ્વત્થામા વિચાર કરી રહેલા છે કે 5 પાંડવોને સમજીને મેં મારે તો 5 પાંડવોથી થયેલા દ્રૌપદીના 5 પુત્રો હતા એ તો ગયા. હવે પાંડવોની પણ ઉંમર થઈ છે. સમય આવતે એમનું પણ મૃત્યુ થશે. હવે કોઈ પાંડવ આ પૃથ્વી ઉપર બચશે નહીં. વિચાર કરતા ખ્યાલ આવે છે અભિમન્યુનો અંશ ઉત્તરાના ગર્ભની અંદર વિકસી રહ્યો છે. એ વખતે આ અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. આ પ્રયોગ કર્યો એની અસર એટલી ભયંકર હતી, એની વેદના ઉત્તરાને એટલી બધી થઈ રહેલી હતી. એ વખતે ઉત્તરાએ જોયું કે પરમાત્મા શ્રી કૃષ્ણ રથમાં બેસીને દ્વારિકા તરફ જઈ રહેલા છે. એ વખતે ઉત્તરાએ પરમાત્માને હાક મારી છે, પ્રભુ મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે દેવાદિદેવ, હે જગતપતિ, આપ મહાયોગી છો, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. આપ સિવાય મારી રક્ષા કરનાર આ પૃથ્વી ઉપર છે કોણ? આ ઉત્તરાએ પરમાત્માને હાક મારી છે અને શ્રી કૃષ્ણએ જોયું કે ઉત્તરા પોતાના તરફ દોડતી આવી રહેલી છે. પરમાત્માએ જોયું, ખબર પડી ગઈ અશ્વત્થામાએ આ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ ઉત્તરાના ગર્ભ ઉપર કર્યો છે. એ જ વખતે પરમાત્માએ સુદર્શન ચક્ર છોડ્યું છે અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી છે અને ઉત્તરાના ગર્ભને બચાવ્યો છે. આપણે આ કથા સાંભળીને એટલે આપણે આગળ મહાભારતનું ચિત્ર સિરિયલો જોઈ છે ને એટલે તરત ખડું થઈ જાય. ઉત્તરા આમ હાથ ઊંચા કરીને કે પ્રભુ મને બચાવો. અને પરમાત્માએ સુદર્શન ચક્ર મૂક્યું અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવું કંઈક કર્યું છે નહીં. શબ્દ સમજવા જેવો છે સુદર્શન. જીવનની અંદર મુશ્કેલી આવે ને સાહેબ, ત્યારે કોઈ પણ સામાન્ય વ્યક્તિ પાસે જઈને હાથ લંબાવવાની જરૂર નથી. મુશ્કેલી આવે ને પરમાત્માના દર્શન કરવાના છે, પરમાત્માના ચરણ કમળમાં બેસવાનું છે. એ સુદર્શન છે. સુદર્શન એ સુદર્શન છે. કોઈ વ્યક્તિ પાસે તમે માગવા માટે જશો ને તો એ કદાચ આપશે, પણ એ એની જેટલી શક્તિ હશે એટલી આપશે. પણ એ આપ્યા પછી એ 10 જણને કહેશે કે પેલા માણસને તકલીફ હતી ને એટલે આપણે મદદ કરી હતી હો. પણ મુશ્કેલી આવે ને ત્યારે પરમાત્માની પાસે જશો ને તો આ દેવ કેવો છે? દેવ દેવ જગતપતે, જગતપતિ છે, જગતનો બાપ છે. અને એ જે આપશે ને એ અઢળક આપશે. આપ્યા પછી એ કોઈને કહેશે પણ નહીં. બોલો રાધે રાધે. પણ માણસ છે ને ભગવાન પાસે નથી જતો, માણસની પાસે દોડે છે. અને ભગવાને તો કહ્યું છે હું તારી રક્ષા કરું છું. ગમે ત્યારે તને મુશ્કેલી આવે તું મારી પાસે આવ, હું તારી મદદ કરીશ. સાલું માણસને ભગવાન ઉપર ભરોસો નથી, પણ આ માણસને LIC ઉપર ભરોસો છે. LIC નું સ્લોગન છે યોગક્ષેમમ વહામ્યમ. તારું જીવન હું ચલાવું છું. આ ગીતાની અંદર પરમાત્માએ કહેલું છે સાહેબ કે તારું જીવન હું ચલાવું છું.
સાલું ભગવાનના શબ્દો ઉપર ભરોસો નહીં, પણ આપણને LIC ઉપર વિશ્વાસ છે. માટે જેવો બાળકનો જન્મ થાય એટલે પહેલો વીમો લઈએ છીએ. એ વીમો ક્યારે પાકે? માણસ મરે પછી મળે. એટલે આવા પૈસા શું કરવાના મર્યા પછી લઈને? ઈશ્વર ઉપર ભરોસો રાખો. આ ઉત્તરાએ પરમાત્માને હાક મારી છે, નથી એ પાંડવોની પાસે ગઈ. પરમાત્માને કહ્યું રક્ષા કરો, મારી રક્ષા કરો. અને પરમાત્માએ રક્ષા કરી છે. તો તમારી અને મારી આ ગર્ભમાં રક્ષા કરે છે કોણ? માતાના પેટમાં ઊંધા માથે મળમૂત્રની અંદર લટકેલા રહીએ છીએ. એ વખતે એમ થાય કે અરે રે 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 રે, આવી રીતે મારું જીવન. પણ ગર્ભની અંદર આપણી રક્ષા કોણ કરે છે? પ્રભુ કરી રહ્યો છે. જીવનની અંદર મુશ્કેલી આવે ને ત્યારે પરમાત્મા પાસે જજો. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. બનાવજો પરમારથી, જ્ઞાન ઉપદેશ દઈને મુજને બનાવજો પરમારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. આપણા જીવન રથનો સારથી ઈશ્વર છે. ઉત્તરા કહે છે કે મુશ્કેલીની અંદર પરમાત્મા પાસે જાઓ. ઉત્તરાના ગર્ભની રક્ષા કરી ત્યારે ભગવાન સાક્ષાત શ્રી કૃષ્ણ ઉત્તરાની પાસે આવ્યા છે ને કહ્યું છે કે બેટા ચિંતા કરીશ ને, હું તારી સાથે છું. જો માણસને એક વખત એવી ખબર પડી જાય ને કે ક્ષણે ક્ષણે પ્રભુ મારી મદદ કરી રહ્યો છે ને, તે ક્યારેય કોઈની સામે લાચારીથી હાથ લાંબો કરવાની જરૂર જ નથી. બોલો રાધે રાધે. જાગો છો ને? બોલજો હો, કારણ કે અવાજ ઓછો આવે છે. બોલો રાધે રાધે. કથા લાંબી છે. પરમાત્મા આપણી રક્ષા કરે છે. પરમાત્માએ ઉત્તરાના ગર્ભની રક્ષા હિંમત આપી છે કે બેટા ચિંતા કરીશ ને, હું છું ને. માટે જ પ્રભુ એક હિન્દીમાં ભજન છે ને, બધા સાંભળ્યું છે. મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા હૈ. મેરા આપકી કૃપા સે सब काम हो रहा है. करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है. करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. आपकी कृपा से मेरा काम हो रहा. मेरा आपकी कृपा से सब काम हो रहा है. करता है तुम, પ્રભુ તું કરે છે અને નામ મારું થઈ રહ્યું છે. એક આ ભાવ આવવો જોઈએ. પરમાત્માએ ઉત્તરાના ગર્ભની રક્ષા કરી છે. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપદે, હે જગત પિતા મારી રક્ષા કરો. એ વખતે કુંતા માતાએ પરમાત્માની સ્તુતિ કરી છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. નમઃ
પંકજ નાભાય નમઃ પંકજ માલિને નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજાંગ્રહે. જેની નાભીમાંથી કમળ પ્રગટ થયું છે, જે કમળની માળા ધારણ કરે છે, કમલાસન જેવા જેના નેત્રો છે, કમળનું ચિહ્ન તથા કમળ જેવી કોમળતા વાળા જેના ચરણ છે, એવા આપને અમે વંદન કરીએ છીએ. સ્તુતિ કરી છે કુંતા માતાએ, અને એ સ્તુતિ કરતા કહ્યું છે કે પ્રભુ, કુંતા માતા કહે છે કે વિપદ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરુ ભવતો દર્શનમ યચ્ચ પુનર્ભવમ દર્શનમ. કુંતા માતા પરમાત્માને કહે છે કે પ્રભુ, અમને છે ને જીવનમાં થોડી થોડી વિપત્તિ આપતો રહેજે. આ કુંતા માતા છે ને એ આપણા પ્રતિનિધિ છે. ખબર છે કે માણસ જાત છે ને, જ્યાં સુધી જીવનમાં સુખ હશે ને ત્યાં સુધી પરમાત્મા તરફ નહીં જાય, પણ જેવું દુઃખ આવ્યું એટલે દોડ તો થઈ જશે. એટલે કુંતા માતા કહે છે કે પ્રભુ, જીવનમાં છે ને તું થોડું થોડુંક દુઃખ આપજે. અને જીવનમાં દુઃખ આવે ને તો પ્રભુ તું યાદ વધારે આવે છે. કુંતા માતાએ કહ્યું છે તો આપણે શું માગીએ છીએ? આપણે પરમાત્મા પાસે સુખ માગીએ છીએ. પ્રભુ તું મને સુખ આપજે. તો પરમાત્મા સુખ આપે. પરમાત્મા જેટલું સુખ આપે એટલું જ દુઃખ આપે. અહીંયા કુંતા માતા કહે છે કે નહીં પ્રભુ, તું અમને જીવનની અંદર થોડું થોડું દુઃખ આપજે, જેથી અમને હું તને યાદ કરતો રહું. વિપદ સંતુ ન શશ્વત યત્ર યત્ર જગદગુરુ ભવતો દર્શનમ યચ્ચ પુનર્ભવમ દર્શનમ. તું અમને વિપત્તિ આપજે. વિપત્તિ આપીશ ને અમે તને યાદ કરીશું. કે જ્યાં સુધી સુખમાં છે ને, જ્યાં સુધી દિવસો સારા છે ને, ત્યાં સુધી કોઈ વ્યક્તિ પરમાત્મા સુધી જતો જ નથી. પણ જેવું દુઃખ આવ્યું એટલે દોડ તો થઈ જાય. કુંતા માતાએ માગ્યું છે વિપદો નહીં વિપદ સંપદો નહીં સંપદ વિપદો વિસ્મરણમ વિષ્ણુ સંપન્ન નારાયણો સ્મૃતિ. વિપત્તિ એ વિપત્તિ નથી, સંપત્તિ એ સંપત્તિ નથી. પરમાત્માનું વિસ્મરણ એ જ મોટામાં મોટી વિપત્તિ છે, અને પ્રભુનું સ્મરણ એ જ મોટામાં મોટી સંપત્તિ છે. જે સમયે પરમાત્માનું નામ ન લઈ શકીએ એ જ મોટી વિપત્તિ છે. વિચાર કરો, તમે ક્યારે પરમાત્માનું નામ નથી લેતા? જ્યારે બે પાંદડે હોઈએ ને ત્યારે પરમાત્મા યાદ આવે છે? ના. પણ દીકરી 21 વર્ષની થઈ છે, મૂર્તિઓ મળતો નથી, એને માતા દોડા દોડ કરે. દરરોજ સવારે મંદિરમાં જાય, મહાદેવના મંદિરમાં જઈને જલાભિષેક કરે, કૃષ્ણના મંદિરમાં જાય, એને ફળ ધરાવે, ઉપવાસ કરે, વ્રત કરે, અનુષ્ઠાન કરે. અને કહે પ્રભુ, દીકરી 21 વર્ષની થઈ છે, સારો મુહૂર્ત્યો શોધી આપજે. પતિનો ધંધો ઠીકઠાક ચાલી રહ્યો છે, ધંધામાં થોડી બરકત આવે એવું કંઈક કરજે. દીકરો છે એ ધોરણ 12ની પરીક્ષા આપી છે, એના પેપર સારા ગયા હશે કે નહીં એ ખબર નહીં, પણ એને સારા ટકા લઈ આપજે, જેથી એ મેડિકલમાં એડમિશન લઈ શકે. આમ કહી અને ભગવાન આગળ 11 રૂપિયા મૂકે. હવે 11 રૂપિયામાં આટલું બધું આવે? રૂપિયા નહીં. અહીંયા કહ્યું છે સાચી સંપત્તિ કઈ છે? પરમાત્માનું સ્મરણ એ જ મોટામાં મોટી સંપત્તિ છે. અને વિપત્તિ કઈ છે કે જે પરમાત્મા, હું તારું નામ ન લઈ શકું ને એ જ મોટામાં મોટી વિપત્તિ છે. માટે રામાયણની અંદર, સુંદરકાંડની અંદર હનુમાનજીએ કહ્યું છે, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ જબ તવ સુમિરન
ભજન ન હોય, પ્રભુ તારું ભજન ન થાય ને એ જ મોટામાં મોટી વિપત્તિ છે. પરમાત્મા પાસે એમને વિપત્તિ માગી છે. કુંતા માતાએ પરમાત્માની સ્તુતિ કરી, ત્યારબાદ કુંતા માતાએ પરમાત્માને વિનંતી કરી છે કે પાંડવોએ મહાભારતનું યુદ્ધ જીત્યા પણ જીત્યાનો આનંદ નથી. એમનો સ્વજનોને માર્યાનો જે શોક છે એ શોક દૂર થાય એવું કાંઈક કરો. ત્યારે શ્રી કૃષ્ણ પાંચે પાંડવો દ્રૌપદી સહિત લઈ અને ભીષ્મ પિતામહ બાણશૈયા પર સુતા છે ત્યાં લઈને જઈ રહેલા છે. ત્યારે માર્ગની અંદર શ્રી કૃષ્ણ પાંડવોને કહી રહેલા છે કે આ કહે કે સૂર્ય તે તેજથી ચમકતો હતો ને એ સૂર્ય હવે અસ્ત થઈ રહ્યો છે. એની પાસેથી જેટલું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એટલું કરી લો. બાણશૈયા પર સુતા ભીષ્મ પિતામહ પાસે પાંચે પાંડવોને લઈને ગયા છે. યુધિષ્ઠિરે રાજધર્મ વિશે, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, અધ્યાત્મ વિશે જે પ્રશ્નો કર્યા છે એના ખૂબ સુંદર જવાબો ભીષ્મ પિતામહે આપ્યા છે. હવે ઉત્તરાયણની શરૂઆત થઈ રહી છે ત્યારે ભીષ્મએ પરમાત્માને સ્તુતિ કરી છે અને કહે છે કે પ્રભુ હવે મારે આ ધરા ઉપરથી મારે વિદાય લેવી છે. અને ભીષ્મ પિતામહે પરમાત્માની સ્તુતિ કરી છે. ઇતિ મતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપે યુષિયદ ભવ પ્રવાહ. ભીષ્મ પિતામહ પરમાત્માની સ્તુતિ કરતા કહે છે કે પ્રભુ હું કેટલો બધો ભાગ્યશાળી છું કે મેં હવે શરીર છોડવાની મેં તૈયારી કરી છે. આપ મારી સમક્ષ પધાર્યા છો. મેં આપને બોલાવ્યા નથી. આપ આપનું કામ લઈને મારી પાસે આવેલા છો. હું કેટલો ભાગ્યશાળી છું. કારણ કે મનુષ્ય પણ જીવનભર આ ભજન ગાતા હોય છે કે ઇતના તું કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે ગંગાજી કા તટ હો યા અમના કા પટ હો મેરા સાવરા નિકટ હો. મારો અંત સમય હોય ને ત્યારે પ્રભુ તું મારી નજીક રહે છે. વ્યક્તિઓ ભજન ગાતા હોય છે, સમય મારો સાથ જેવાલા કરું હું તો કાલા વાલા. સમય મારો સાથ જેવાલા કરું હું તો કાલા વાલા. અંત સમય મારું હનુભાઈ, અંત સમય મારું આવશે જેમ નહીં રહે દેહનું ભાઈ. એવે સમય પ્રભુ તારે ચરણે. મનુષ્ય આવા ભજન ગાય છે કે સમય મારો સાથ જે વાલા કરું હું તો કાલા વાલા. પ્રભુ તું મારી સમક્ષ આવ્યો છે, મેં તને બોલાવ્યો નથી. તું તારું કામ લઈને આવ્યો છે ને. બસ એક જ ઈચ્છા છે પ્રભુ, મારે આપના એ મહાભારતના યુદ્ધની અંદર આપે જે સ્વરૂપનું જે દર્શન મેં કર્યું હતું મારે એ દર્શન કરવા છે. કેવું અર્જુનના રથના સારથી બનેલા છો અને હાથની અંદર ઘોડાઓની પણછ છે, સાથે હાથમાં ચાબુક છે ને. બસ આ સ્વરૂપના મારે દર્શન કરતા કરતા મારે આ દેહને છોડવો છે. ભીષ્મ પિતામહ કહે છે કે હું કેટલો ભાગ્યશાળી છું પ્રભુ, આપ મારી સમક્ષ આવ્યા છો ને, મારે આપને કંઈક ભેટ આપવી છે. શું ભેટ આપવી છે? શ્લોકની અંદર કહ્યું ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. ઇતિ મતિ, મારી મતિ મારી બુદ્ધિ જે છે ને એ પ્રભુ મારે તમને આપવી છે. ભગવાન વસ્તુ અર્પણ થાય જે શુદ્ધ હોય, ચોખ્ખી હોય,
ઇતિ મતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ઈર્ષા રહિત થયેલી મારી જે મતિ છે ને એ પ્રભુ મારે આપને અર્પણ કરવી છે. ખૂબ સુંદર શ્લોકોની અંદર ભીષ્મ પિતામહે પરમાત્માની સ્તુતિ કરી છે. અને વાત પણ સાચી છે ને કે કોઈ પણ જગ્યાએ જઈએ ને, ત્રણ જગ્યાએ જઈએ, ગુરુદ્વારે, રાજદ્વારે અને દેવદ્વારે જઈએ ને ત્યારે ખાલી હાથે ન જવાય. પ્રભુ આપ આવ્યા છો ને, મારે આપને કંઈક ભેટ આપવી છે. મતિ મારી બુદ્ધિરૂપી દીકરી છે ને એ હું આપને અર્પણ કરું છું. અને ભગવાને ગીતામાં પણ એ જ કહ્યું છે, મય્યેવ મન આધસ્ત્વ મય બુદ્ધિ નિવેશય નિવશિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વન્ન સંશય. શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહેલા છે કે તારું મન, તારું ચિત્ત, તારી બુદ્ધિ તું મારામાં લગાડ તો તને મુક્તિ મળશે. ભીષ્મ પિતામહે પોતાની બુદ્ધિ જે હતી, કામના જે એ તૃષ્ણા, કામના રહિત એવી બુદ્ધિ પરમાત્માને અર્પણ કરી છે. ભીષ્મ કહે છે કે પ્રભુ આપ અવતાર કાર્ય કરવા માટે જ અવતાર ધારણ કરો છો. પરમાત્માના એ રૂપ સ્વરૂપનું દર્શન કરતા કરતા ઉત્તરાયણની શરૂઆત થઈ છે. એ વખતે ભીષ્મએ બ્રહ્મની અંદર લીન થયા છે. આ જોઈ પરમાત્માની આંખમાં આંસુ આવ્યા છે. શ્રી કૃષ્ણની આંખની અંદર આંસુ છે. એટલા માટે જ કબીરજીએ કહ્યું છે, જબ તુમ આએ જગત મેં જગ હસે તુમ રોએ, એસી કરની કર ચલો તુમ હસો જગ રોએ. જીવનની અંદર જ્યારે આપણે જન્મ લઈએ છીએ ત્યારે આખો સંસાર હસી રહ્યો છે, પણ જીવનની અંદર એવા કાર્ય કરો કે જ્યારે આ પૃથ્વી ઉપરથી જ્યારે પરમાત્મા તરફ ગતિ કરીએ ને ત્યારે તમે હસતા હો અને દુનિયા રોતી હોવી જોઈએ. એવા વ્યક્તિને આપણે કહીએ એને જીવનમાં કેવા સત્કર્મ કર્યા હશે કે એની પાછળ સમાજ, આખી દુનિયા રડી રહી છે. તો વિચાર કરો કે આ ભીષ્મનું ચરિત્ર કેવું હશે કે જેના મૃત્યુ પછી જગતનો નાથ એવો જગદીશ્વરની આંખની અંદર આંસુ છે. કેટલું દિવ્ય જીવન હશે ભીષ્મ પિતામહનું. મહાભારતની કથા જો તમે સાંભળો ને તો મહાભારતની કથા સાંભળો તો એ ચરિત્રની અંદર મહાભારતની અંદર બે ચરિત્ર કાઢી નાખો, શ્રી કૃષ્ણનું ચરિત્ર અને ભીષ્મનું ચરિત્ર. પછી ઝઘડા સિવાય કશું રહેતું જ નથી. એટલું શ્રેષ્ઠ ચરિત્ર છે આ ભીષ્મનું. કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ, કોઈ પણ વડીલનું મૃત્યુ નજીક હોય એ વખતે આપણને લાગે છે કે હવે આ છેલ્લી ક્ષણો છે, એ વખતે બીજું કાંઈ કરી શકો કે ન કરી શકો, એમની પાસે આ ભીષ્મ સ્તુતિનો પાઠ કરજો, એમને મુક્તિ મળશે. આપણને લાગે છે કે હવે છેલ્લી ક્ષણો ચાલી રહી છે, પણ આ સંસારી માણસો જઈને કરે છે શું? જઈને કે ઓ દાદા જુઓ તમારો દીકરો આવ્યો પ્રકાશ. અરે તું બંધ થા, હવે એનો પ્રકાશ બુઝાઈ રહ્યો છે, તું ચો જગાડે છે. હવે શાંતિથી એની આગળ આ ભીષ્મ સ્તુતિનો પાઠ કરજો, મુક્તિ મળશે. અને એના કરતા હું તો આગળની વાત કરું છું. આપણો અંત સમય આવે ને કોઈ પાઠ કરે એવી વાત જ શું કામ રાખીએ? આપણે જ ભીષ્મ સ્તુતિ તૈયાર ના કરી દઈએ? જ્યારે અંત સમય આવે તો કહીએ કે ભાઈ તમે બધા જે કરતા હોય કરો, મને પરમાત્માનું નામ લેવા દો. અને ભીષ્મ સ્તુતિનો પાઠ કરતા 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 જ્યારે આ દેહ છૂટશે ને, પરમાત્મા કહેશે કે આવી જા દીકરા મારી પાસે. ભીષ્મ સ્તુતિને તૈયાર કરી દો. આપણી પાછળ કોઈ બોલે કે ના બોલે કોને ખબર, પણ એ જ તૈયાર કરી દઈએ તો. આપણે આપણો જન્મારો સુધારવાનો છે, દુનિયાનો નથી સુધારવાનો. ભીષ્મ લીન થયા છે
આ મહાન ચરિત્રને વંદન કર્યા. ત્યારબાદ શ્રી કૃષ્ણ દ્વારિકા પધાર્યા. આ બાજુ ઉત્તરાના ગર્ભની અંદર રહેલા બાળકનો જન્મ થયો છે. એનું નામ પડ્યું છે વિષ્ણુરાત. જાત કર્માદિ સંસ્કાર થયા છે. અર્જુન જે છે હસ્તિનાપુરથી દ્વારિકા તરફ આવ્યો છે. દ્વારિકામાં આવી અને અર્જુને સમાચાર આપ્યા છે કે પરમાત્મા શ્રી કૃષ્ણએ નિજધામ ગમન કર્યું છે. આ સાંભળી પાંચે પાંડવોને અતિશય દુઃખ થયું છે કે પ્રભુ આપણી સાથે હતા ત્યારે આપણને કોઈ મુશ્કેલી પડી નથી. જ્યારે જ્યારે મુશ્કેલીનો સમય આવ્યો ને ત્યારે પરમાત્મા આપણી પાસે જ હતા. પરમાત્માના એક એક ચરિત્રને યાદ કરી રહેલા છે. અર્જુનને પણ એ વખતે ખબર પડી આ શ્રી કૃષ્ણ અર્જુન તો એમ માનતા હતા કે અર્જુન એવું માનતા કે શ્રી કૃષ્ણ એ તો મામા ફઈનો ભાણો છે, મિત્ર છે. પણ એ પરમાત્મા છે. એ જ્યારે પરમાત્માએ નિજધામ ગમન કર્યું ને પછી ખબર પડી છે. જ્યારે હસ્તિનાપુર તરફ આવી રહેલા છે ને ત્યારે દ્વારિકાથી હસ્તિનાપુર તરફ આવતા કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ્ય વહી બાણ. આટલો શક્તિશાળી હતો ત્યાં છતાં એક સામાન્ય ભીલ જાતિના લોકોએ અર્જુનને હરાવ્યો છે. અર્જુન વિચાર કરે છે તો આ જે મારી પાસે શક્તિ હતી એ કઈ હતી? પ્રભુની હતી. પછી ખબર પડી છે. અને આમ પણ સાહેબ સમાજની અંદર જ્યાં સુધી વડીલ આપણા ઘરમાં હોય ને ત્યાં સુધી આપણને એની કિંમત ના હોય. પણ જ્યારે જાય ને પછી ખબર પડે કે કેટલા વિશે 100 થાય છે સાહેબ. એટલા માટે કહું છું જ્યારે વડીલ હોય ને એની સેવા કરો. અર્જુન એક એક દ્રૌપદી યાદ કરી રહી છે કે જ્યારે મારું ચિરહરણ થતું હતું એ વખતે 5 પાંડવોમાંથી આટલા શક્તિશાળી હોવા છતાં કોઈએ મને મદદ ન કરીને એક વખત મેં પરમાત્મા શ્રી કૃષ્ણને હાક મારી અને એને મારી રક્ષા કરી છે. 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ હતો. એ વખતે મધ્યાહન સમયે ભોજન કરી લીધા બાદ અક્ષય પાત્રની અંદર કશું જ નહોતું અને દુર્વાસા મુનિ આવ્યા છે અને કહ્યું કે મારે ભોજન કરવું છે. ક્યાંથી કરાવીશું? અમે બધા ચિંતાતુર હતા, શું કરીશું? એ વખતે અક્ષય પાત્રની અંદર ચોખાનો દાણો બની પ્રભુ તું આવ્યો હતો. એક એક પ્રસંગને યાદ કરી 5 પાંડવો રડી રહ્યા છે. समय समय बलवान है, समय समय बलवान है नहीं. કોઈ વ્યક્તિ આવીને તમારી મદદ કરે ને તો સમજવાનું એ વ્યક્તિની અંદર ઈશ્વરના દર્શન કરજો. કેમ આજે નહીં, અત્યાર સુધી ના આવ્યો? જ્યારે મને મુશ્કેલી પડી ત્યારે એ જ આવીને ઉભો રહ્યો. પ્રભુ પોતે નથી આવતો પણ એ કોઈ વ્યક્તિને તમારી પાસે મોકલી આપે છે, તને મુશ્કેલીમાંથી બહાર કાઢશે. અર્જુન વિચાર કરે છે. ગીતાની અંદર લખ્યું છે, ખૂબ સુંદર શ્લોક છે, સખેતી મત્વા પ્રસભમ યદુક્તમ. હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી. અર્જુન કહે છે હું તો એમ માનતો હતો કે મારા મામાનો દીકરો છે. ઘણી વખત અમે બેસતા ત્યારે એને ખભામાં હું ધબ્બો મારતો કે હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી, હે સખા, હે મિત્ર. આજે મને ખબર પડી, મને મારા ધનુષ્ય ઉપર ગર્વ હતો કે મારા જેવો કોઈ શક્તિશાળી નહીં, મારા જેવો કોઈ બાણાવળી નહીં. આજે મને ખબર પડી કે આ જે ધનુષ્ય હતું ને એની અંદર શક્તિ તરીકે પ્રભુ તું હતો. અસહ્ય વેદના થઈ છે. પાંડવો જે ધરા ઉપર પરમાત્મા શ્રી કૃષ્ણ ન હોય ત્યાં રહીને જીવીને શું કરવાનું? હિમાલય તરફ પ્રયાણ કરવાની તૈયારી કરે છે.
આ બાજુ ઉત્તરાના ગર્ભની અંદર જે બાળક જન્મ્યો હતો વિષ્ણુનાથ, એનો રાજ્યાભિષેક કર્યો છે. પરીક્ષિતનું રાજન શાસન શરૂ થયું છે. આ પરીક્ષિત જન્મ લીધો, જન્મ લઈ અને બહાર આવ્યો છે ગર્ભમાંથી. આવીને આજુબાજુ નજર કરી રહ્યો છે, શોધી રહ્યો છે કે ગર્ભમાં મારી રક્ષા કોણે કરી હતી. માટે એ વિષ્ણુરાતને એક નામ મળ્યું પરીક્ષિત. આપણે સૌ પરીક્ષિત છીએ. પરીક્ષિતને મોક્ષ મળ્યો, આપણને નથી મળતો. કારણ કે આપણે આપણી જાતને એમ જ સમજીએ કે હું કોણ, હું કચરાલાલ, હું મોહનલાલ, હું મગનલાલ. હવે ક્યાં સુધી આ નામ પકડી રાખીશ? ક્યારેક તો તને થવું જોઈએ ને કે મારું જીવન કોણ ચલાવી રહ્યું છે, મને કોણ સંભાળી રહ્યું છે. પરીક્ષિતના રાજ્ય શરૂ થયું છે. પરીક્ષિતના રાજ્યની અંદર મહત્વના 3 પ્રસંગો બન્યા. એક પૃથ્વીરૂપી ગાય અને ધર્મરૂપી બળદનો સંવાદ સાંભળ્યો. પૃથ્વીએ ધર્મને કહ્યું કે હવે મારાથી આ પાપનો ભાર સહન થતો નથી, હું થાકી ગઈ છું. આ વ્યથા પરીક્ષિતે સાંભળી છે. પરીક્ષિત નગરચર્યા કરવા માટે નીકળ્યા છે. એ દરમિયાન એમને જોયું કે એક પગ વાળો બળદ છે, એના ઉપર એક કાળો પુરુષ પ્રહાર કરી રહ્યો છે. પરીક્ષિત અટકાવ્યો છે. આ કાળો પુરુષ એ બીજું કોઈ નહીં, એક કલી છે. આ કાળો પુરુષ કલી ધર્મના સત્યરૂપી આધાર ઉપર પ્રહાર કરી રહ્યો છે. સત્યના માર્ગે ચાલવું અઘરું છે. આજે કોઈ વ્યક્તિ સત્ય બોલે ને તો એ વ્યક્તિ આપણને નહીં ગમે, પણ ખોટું કરવા વાળો હશે એ આપણને ગમશે. એટલે ઘણા લોકો કે આજકાલ હવે સાચાનો જમાનો રહ્યો જ નથી, આ કળિયુગ છે. સત્યના પગ ઉપર પ્રહાર કરી રહ્યો છે. ત્યારે પરીક્ષિતે આ કાળા પુરુષને અટકાવ્યો છે કે અટકી જા, તમારા રાજ્યની બહાર નીકળી જા. આ કલીએ પરીક્ષિતના પગ પકડ્યા છે અને કહ્યું છે કે રાજા, મને રહેવા માટે કોઈક સ્થાન આપો. પરીક્ષિતે કહ્યું છે જા, જુગાર, મદિરાપાન, વારાંગના અને હિંસા થતી હોય ને ત્યાં જઈને તું રહે છે. કલીને પહેલા તો આનંદ થયો છે, પણ વિચાર કર્યો તો ખબર પડી શ્રી કૃષ્ણના નેજા હેઠળ પાંડવોએ જે હસ્તિનાપુરની જે રચના કરી છે એમાં આ 4 સ્થાન હતા જ નહીં. ઇનડાયરેક્ટલી આને નગરની બહાર મોકલવાનો તડીપાર કર્યો છે. આ કલી ફરીથી પરીક્ષિતના પગ પકડ્યા છે. અહીંયા શાસ્ત્રકારો કહે છે પરીક્ષિતની ભૂલ થઈ છે અને પરીક્ષિતે કહ્યું છે કે જા, તું સુવર્ણમાં રહેજે. આ જ્યાં કહ્યું, કલીને થયું હાશ, હવે મારે રહેવા માટે હવે જગ્યાની કોઈ સંકળાશ રહેશે જ નહીં. ઘેર ઘેર કલી વ્યાપી ગયો છે. સુવર્ણ એટલે સંપત્તિ. સંપત્તિ દરેકને જોઈએ છે, કોઈને છોડવી જ નથી. કલી છે આ. પ્રથમ સ્કંદના 18મા અધ્યાયની અંદર રાજા પરીક્ષિતને શૃંગી ઋષિનો શાપ મળ્યો એની કથા આવે છે. એક વખત રાજા પરીક્ષિત માથે સોનાનું મુગટ પહેરી અને શિકાર કરવા માટે, મૃગયા કરવા માટે નીકળ્યા છે અને મધ્યાહનનો સમય થયો ત્યાં સુધી કોઈ શિકાર થયો નહીં. ક્રોધ આવ્યો છે, ભૂખ લાગી છે, તરસ લાગી છે. વનની અંદર ફરી રહેલા છે. વનની